નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। ગીર સોમનાથમાં મોટા સમઢિયાળાના ગુરુકુળના સ્વામી પર બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ મૂક્યા છે, જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે। આવો જોઈએ સમગ્ર મામલો। આપણે ત્યાં ગુરુને પૂજનીય માનવામાં આવે છે। માતા પિતા કરતાં પણ ઊંચું સ્થાન તેમને આપવામાં આવે છે, પરંતુ આ જ ગુરુ જ્યારે બાળકના ભવિષ્ય સાથે ખિલવાડ કરે તે કેટલું યોગ્ય છે? આવી જ એક ઘટના ગીર ગઢડાના મોટા સમઢિયાળાના ગુરુકુળની ચોંકાવનારી કહી શકાય એવી ઘટના સામે આવી છે। દીકરાને સારા સંસ્કાર મળે તે માટે માતા પિતાએ તેને ગુરુકુળમાં ભણવા મોકલ્યો હતો, પણ ત્યાંના જ એક સ્વામીએ બાળકનું માઇન્ડ વોશ કરી નાખ્યું હોય તેવો સનસનીખેજ આક્ષેપ પરિવારે સ્વામી પર કર્યો છે। બાળક અને સ્વામીના વાતચીતની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં થયેલી વાતચીતથી ખળભળાટ મચી ગયો છે। हेलो हेलो। अरे 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 गुरु केम छे हारो काना ने काल फोन कर्यो तो पण नतो उपाड्यो, जई उपाड्यो तो ये वाला फोन में न करे પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં એવું હતું। અને કેદી આવવાનું છે? તમે કે કાલે આવી જાવ। કાલ હા હા રેડી તાર વાટ જોઈશ। કાલે સેટિંગ કાલે પરમ દિવસે ફાઇનલ। હા। તો બીજી તરફ જનાર્દન સ્વામીએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે મારે પરિવાર સાથે વાતચીત થઈ ગઈ છે અને સમાધાન થઈ ગયું છે। બનાવની વિગતો જોઈએ તો ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ સ્વામિનારાયણ ગુરુકુળમાં પુત્રને ભણવા મૂક્યો હતો। છેલ્લા 3 વર્ષથી આ બાળક ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જ્યાં તે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો અને આ જ સ્વામી દ્વારા બાળકનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે તેવો માતા પિતાએ આરોપ લગાવ્યો છે। માંથી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણે છે અને છોકરો 10માનું પરીક્ષા પૂરી થઈ પછી અહીંયા આવવા માગતો નથી, એટલે સ્વામીના કહેવાથી ફોન દ્વારાથી એને ફોનથી એને શિખામણ આપે છે કે તું અહીંયા આવી આવ। મારો એક જ છોકરો છે, 2 છોકરીઓ છે, એક કોટનો છોકરો છે ને એ સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે ને ત્યાંથી સ્વામી મગજમાં કંટ્રોલ કરી લીધો છે, એટલે એ એનું સ્વામી કે એમ કરે છે, અમારું કોઈને માનતો નથી કાંઈ। એમાં એવું છે કે એને 8મા ધોરણમાંથી મેં સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો મારા ભાઈએ, એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં સારા સંસ્કાર આવે એટલા માટે અમે ગુરુકુળમાં મૂક્યો, પણ ત્યાં એવું થયું કે એને સ્વામીએ હું એના માઇન્ડમાં ઘુસાડી દીધું કે કાંઈ ખબર જ ન પડી, હવે ઘેરે આવવા માગતો નથી। બ્રેન વોશ નથી બરાબર। અહીંયા સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે બરાબર, એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વૈરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોય શું કરે કે હું શું